અમદાવાદમાં ડ્રેનેજ લાઇનની કામગીરી દરમિયાન એક શ્રમિક માટી નીચે દટાઈ જતા તેનું કરુણ મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. અમદાવાદમાં ડ્રેનેજ લાઇનની કામગીરી દરમિયાન એક શ્રમિક માટી નીચે દટાઈ જતા તેનું કરુણ મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. શહેરના ન્યૂ મણિનગર વિસ્તારમાં કર્ણાવતી રિવેરા ફ્લેટ નજીક મ્યુનિસિપલ કોર્પોરેશનની ડ્રેનેજ લાઇનની ખોદકામની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન અચાનક માટી ઘસી પડતા મજૂર તેની નીચે દટાઈ ગયો હતો. ઘટનાને પગલે સ્થળ પર હાજર અન્ય મજૂર અને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને મજૂરને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો, જેમાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાને કારણે તેનું કરુણ મોત નીપજ્યું હતું. અહીં કોઈપણ પ્રકારના બેરિકેડ અને સલામતીના સાધનો વિના કામગીરી થઈ રહી હોવાનું સામે આવ્યું છે. અહીં ગટર લાઇન માટે ચાલી રહેલા ખોદકામ દરમિયાન શ્રમિકોને કોઈપણ પ્રકારના સેફ્ટી સાધનો આપવામાં આવ્યા ન હોવાથી હેલ્મેટ, સેફ્ટી બેલ્ટ જેવી મૂળભૂત વ્યવસ્થાના અભાવને કારણે આ દુર્ઘટના ઘટી હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે. અહીં કામની જગ્યાએ કોઈ જવાબદાર સાઇટ એન્જિનિયર કે કોન્ટ્રાક્ટર પણ હાજર ન હતા, ત્યારે લોકોનું કહેવું છે કે આ ઘટનાને લઈને બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે તાત્કાલિક સાપરાધ માનવવધનો ગુનો નોંધાવવો જોઈએ. સાથે જ જવાબદાર સરકારી અધિકારીઓને ફરજમુક્ત કરી કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરી કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરવાની પણ એક સૂરે માંગ કરવામાં આવી રહી છે. જય હિન્દ, જય ભારત.